એ પૈકીની વાલેર જિલ્લા પંચાયતની 80 સીટ અનુસૂચિત જાતિની સીટ એ આપણા ખોળે છે આજની તારીખે. હવે મતદાનનો સમય છે. કેવા ઉમેદવારની પસંદગી કરવી એ આપના સિવાય. હાલનો તબક્કો ઉમેદવારની પસંદગી અને કળશ ઢોળવાનો છે. એટલે ખૂબ બુદ્ધિપૂર્વક કયો ઉમેદવાર કઈ દિશામાં જશે, ભવિષ્ય આ વિસ્તારનું કેવું રહેશે અને સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવા માટે કળશ ઢોળવાની પસંદગી આપના શિરે છે. હું નજીકનો એટલે કે ધાનેરાની વિધાનસભાની હદ છેલ્લું ડોંગિયા છે. ડોંગિયાથી 4 કિલોમીટર નજીકમાં મારું ગામ કુંભાસણ છે. મારું નામ ચેલાભાઈ ઈશ્વરભાઈ સાણોદરિયા છે. આજ દિન સુધી મેં કોંગ્રેસ પક્ષ સિવાય અન્ય કોઈ પક્ષની ઈચ્છા ધરાઈ નથી. હું ગુરુમુખી છું. મારું જીવન સાત્વિક જીવન છે. દારૂ મોસનો આહાર એ મારા લોહીમાં નથી. મારા શિષ્યો પણ છે. આપની સેવામાં એક તક મેળવવા માટે આપના કને હું આજીજી કરું છું. જો મારી જોડીમાં કોંગ્રેસને મત આપી અને જો વિજય બનાવીશું તો આ દેવ ભૂમિમાં, આ દેવ ધરતી પર હનુમાનજીની જગ્યામાં હું ખાતરી આપું છું. અને એ પણ ખાતરી આપું છું કે હું હનુમાનજીનો ઉપાસક છું. હું હાલ હનુમાનજીનો ઉપાસક છું અને હનુમાનની ધરતી પર ખાતરી આપું છું કે તમારા ગામની અંદર આજુબાજુમાં આ ધરતી પર, બનાસકાંઠાની ધરતી પર કે અન્ય જગ્યાએ હું મારી પવિત્રતા તોડી નથી. સત્તા મળે યા ન મળે પણ મારી પવિત્રતા પર હું અડગ રહીશ. હું કોઈને દારૂ લાવી નહીં આપી શકું, કારણ કે મારા જીવનમાં કલંક. હું ખોટું નહીં બોલી શકું. હું કોઈને તોડ કરવા માટે 5 રૂપિયા આપી નહીં શકું, કારણ કે હું લૂંટતોય નથી કે આવતોય નથી. મારી પવિત્રતા આ છે. જો આપ એક ઋણ ચડાવશો આ ગામના વિકાસમાં, આ વિસ્તારના વિકાસમાં, ધાનેરાનું નામ રોશન થાય એ સ્ટેજે જો 47 જિલ્લા પંચાયતની અંદર વાલેર સીટમાં મારી પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તો જિલ્લા પંચાયતને એક સબળ નેતૃત્વ પૂરું પાડવા માટે હું આપણે ખાતરી આપું છું. આવતું ભવિષ્ય જિલ્લા પંચાયતની અંદર મજબૂત, સંગઠિત અને પ્રેમાળ બને એવા સતત પ્રયત્નો કરીશ. આજ દિન સુધી મેં કોંગ્રેસ પાસે કશું જ માગ્યું નથી. અને જ્યારે મેળવવાનો સમય આવ્યો છે ત્યારે 2 મેન્ડેટ આવ્યો એ મને મારું ભાર દુઃખ છે. કોંગ્રેસ પાર્ટીમાં મેં કદી ગલત કામ નથી કર્યું અને કોંગ્રેસ પાર્ટીએ 2 મેન્ડેટ આપ્યો પણ પરમાત્માની કૃપા અસીમ હતી. એ પણ મારો ભાઈ છે. જેનું મેન્ડેટ કપવાનું છે એ પણ મારો પરિવાર છે. એનાથી હું વ્યતીત છું. સમાજમાં કોઈ પણ વડીલનાથી મારે કોઈ પણ ડિસ્કસ થાય અને દુઃખનું વાતાવરણ ઊભું થાય એમાં હું ખૂબ દુઃખી છું. સંજોગો વસાત જે દુઃખ પ્રગટ થયું છે એનો પણ મને અહેસાસ છે. આપ બધા સાથે મળી અને એક સુંદર જિલ્લાની રચના કરીએ એ અભ્યર્થના સાથે આપના ગામની અંદર એક જોડી લઈને આવ્યો છું. મારી જોડી ભરાઈ જાય એવી તમામ કોમોને આશા રાખું છું અને કોમો વચ્ચે, તમામ જાતિઓ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બનશે એવી આ દેવ ધરતી પર હું ખાતરી આપું છું. બીજી કોઈ પરિસ્થિતિ અઘટિત ચૂંટણી છે, માહોલ બગાડવા કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ કોઈ વ્યક્તિ કરે તો હું દેવ જગ્યા પર ખાતરી આપું છું કે હું ખોટું અનિશ્ચિત કોઈ કામ નહીં કરું એની હું ખાતરી આપું છું. અને આપ મને જંગી લીડથી મને જીતાડશો. મારા માટે તમે, ગરમીનો સમય છે, તકલીફ થશે એ દિવસે, આપણી પાસે ગાડીઓ કે પૈસા એ નથી, ધન છે એ આપણી જોડે નથી, પણ પવિત્રતા છે મારી જોડે.
એટલે હું આપને વિનંતી કરું છું કે એ દિવસે આપ બધા મતદાનનો પેટી ઉપર જાઓ તો 2 મશીનો આવશે. એક મશીનની અંદર 4 નિશાન આવશે અને બીજા મશીનમાં 2 નિશાન આવશે. 4 વાળું જે આવે એ જિલ્લાનું આવશે. એમાં 3જો નંબર છે કોંગ્રેસનો અને 2 નંબર વાળો આવે તેમાં પણ મારા અંદાજે 2જો નંબર છે ને કે છે ભાઈ ટેમ્પલેટ આવી જાય ને છે આમાં છે બીજો છે હું લાવ્યો છું. ન થાય આ વાત તો પ્રિસાઇડિંગને રજૂઆત એજન્ટો કરે, જે મતદાર જો હોય એ પણ રજૂઆત કરે કે મારું વોટ પડ્યું નથી. એટલે આપણને મારી વિનંતી છે કે હજારો વર્ષથી લોકશાહી આવી ત્યારથી આપણે મત આપ્યો છે, પણ આ વખતે એવી હું વિનંતી કરું છું કે પવિત્ર મારા માટે સંતો એમ કીધું કે દાન સુપાત્ર ન પાય. દાન ન પાય, સુપાત્રનું. એટલે દાન કરતી વખતે પવિત્ર મત છે, એ પવિત્ર મત કેળે ન જાય, નહીં તો 5 વર્ષ પસ્તાવો થાય કે આ ખોટું કર્યું. અમારું હું જનરલ સીટ પર ફરિયાદી નહીં, એ ફરિયાદી થઈ હતી. આ ગામમાં કોઈ અઘટિત બનાવ માલિક ન કરે અને બને તો મારા ઘરે એવી આશામત રાખજો કે ચિરભાઈ તમે પોલીસને ફોન કરો. એક અને 55 નિશાન સમય કાઢી અને આપ બધા મતદાન કરશો. આ લોકશાહીનું પર્વ છે. લોકશાહી એટલું સમૃદ્ધ વહીવટ અને બંધારણ આ દેશની લોકશાહીએ બનાવ્યું છે કે એને આપણે ભરીએ, પવિત્ર કામ કરીએ. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આપણી કોંગ્રેસની રચીએ, એમાં આપ બધા સહભાગી બનો. અને ઉમરગામ મારા હૃદયમાં એટલા માટે છે કે મને ખૂબ આકાર મળ્યો. એટલે હું વિનંતી કરું છું કે તમારા ગામમાં જંગી મતદાન થવું જોઈએ અને 95% મતદાન થાય એવી હું આશા રાખું છું. અને આપ મારી જોડી ભરી દો અને તમારી જોડી અફળ નહીં જાય. હું ગુરુમુખી સંતવાણીમાં બેઠેલો છું એટલે તમારો આપેલો મત એળે ન જાય અને ફેર 5 વર્ષ આવશી એટલે તમે એમ કહેશો કે જે ભાઈ અમારા પ્રચારમાં હેડો તમે અહીંયા છોડી દો. હવે મેં બેગ પહેર્યો છે આ વિસ્તારમાં, એટલે હું અહીંયાવાળા 15-20 વર્ષ થયો. અહીંયાવાળા એટલે આપણું બોર્ડરનું ગામ છે, કશે રાજસ્થાન લાગે તો હું પાલનપુરમાં જ્યારે મળું અને અલિયાવાળા કે ડેરી કે વામદરા કે જયપુરમાં કોઈ વ્યક્તિ મને મળી જાય ને તો 10 જણોનું સંઘ છોડીને આજે જોઈન થઈ જવું. એટલે ઘણા લોકો એમ પૂછે કે આ લોકો આથી તમારે શું કીધું, મારો નામ તો ખૂબ જૂનો છે. એટલે મને લાગણી ઉમર ગ્રામ પ્રત્યે વધારે રહેશે. આ પણ એ દિવસે અવશ્ય મતદાન કરશો અને 100% મતદાન થાય અને કુંવરની પેટી ખુલે એટલે અમારી સાથી ગજગજ ખુલે. પ્લસ બીજું કે કોઈ જગ્યાએ ખાડો પડે તો કુંવર પૂરો કરશે. 3 ગામને ગળી જાય એવી તાકાત આ ગામની છે. હું આપને વિનંતી કરું છું कि हमारा खलता भर दो, आगे मालिक देखेंगे, हम भी तुम्हारे साथ में चलेंगे, सबको साथ लेके इस जिला का निर्माण करेंगे. जय हिंद, जय भारत.